રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા સર ભગવતસિંહજી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ જે રમતગમત માટે બનાવવામાં આવ્યું હોય તે ગ્રાઉન્ડ હાલ અતિશય ખરાબ હાલતમાં જોવા મળ્યું છે। ગ્રાઉન્ડમાં ધોરાજી વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓ અહીં રમવા માટે આવતા હોય છે। આ ગ્રાઉન્ડમાં હાલ કોઈ યોજના થકી આ ગ્રાઉન્ડમાં લાખો રૂપિયા ખર્ચો કર્યો છે, પણ લાખો રૂપિયાના ખર્ચો પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા સર ભગવતસિંહજી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ જે રમતગમત માટે બનાવવામાં આવ્યું હોય તે ગ્રાઉન્ડ હાલ અતિશય ખરાબ હાલતમાં હોય। આ ગ્રાઉન્ડમાં ધોરાજી વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓ અહીં રમવા માટે આવતા હોય છે। ગ્રાઉન્ડમાં હાલ કોઈ યોજના થકી ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પણ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે। આટલો ખર્ચો કર્યા બાદ પણ ગ્રાઉન્ડ અતિશય ખરાબ હાલતમાં જોવા મળ્યો। ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષા જિલ્લા કક્ષાના રમતો રમવામાં આવે છે। ગ્રાઉન્ડમાં પોલીસ બનવા માટેની કસરત દોડ જેવી યુવાનો તૈયારી પણ કરતા હોય છે। અત્યારે ગ્રાઉન્ડ રમતગમત માટે નહીં પરંતુ ગ્રાઉન્ડની અતિશય ખરાબ હાલત જોવા મળી છે। ક્રિકેટ પ્રેમીઓ અને રમતગમતના પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી। ગ્રાઉન્ડમાં જે કામગીરી કરવામાં આવી છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકોનું માનવું છે। ગ્રાઉન્ડમાં પોલીસ સૈનિક અથવા અન્ય કોઈ શારીરિક તૈયારી કરવી હોય તો આ ટ્રેક પણ અતિશય ખરાબ છે। યુવાનોને શારીરિક કસરત માટે બહાર રોડ પર જવું પડે ત્યારે લોકોની માંગણી છે કે ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, ફક્ત કાગળ પર છે કે શું તે એક મોટો પ્રશ્ન છે। લોકોની માંગણી ઉઠી છે કે ધોરાજીનું એકમાત્ર મોટું ગ્રાઉન્ડ છે તો યોગ્ય સમારકામ કરવામાં આવે, લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। જ્યારે ગ્રાઉન્ડમાં સામાજિક કે પછી ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવે ત્યારબાદ ગ્રાઉન્ડની સાફ સફાઈ પણ જરૂરી છે, તો કાર્યક્રમ થયા બાદ સાફ સફાઈ કરવામાં આવે। મારું નામ અવિનાશ વઘાસિયા છે। હવે માહિતી એટલી હતી કે અત્યારે અમે રોજ સવારે ક્રિકેટ રમવા આવીએ। ધોરાજી તાલુકામાં રમતગમત માટેનું એક મેદાન છે કે જેમાં રમતગમત, સ્કૂલની પ્રવૃત્તિ અને જાહેર કાર્યક્રમ થઈ શકે। તો અમારી માગણી એટલી જ છે કે જે તે ગ્રાઉન્ડની ફરતે ટ્રેક બનાવેલા છે અને મેદાનનું રિનોવેશન કરાવેલું છે, તો મેદાનના રિનોવેશનમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। હવે રોજ સવારે વહેલી સવારે ઉઠીને ગ્રાઉન્ડની તૈયારી કરતા પોલીસની, આર્મીની અથવા તો બીજી જે તે કોઈ હોય તો જેના માટે ટ્રેક બનાવવામાં આવ્યો છે એ ટ્રેકમાં તમે જુઓ તો ખાડા છે, પ્લસ જાહેર કાર્યક્રમ માટેનું આ ગ્રાઉન્ડ છે। તો જાહેર કાર્યક્રમ કરવા માટે જે તે ગ્રાઉન્ડ આ ભાડે આપે છે એની સામે કોઈ જાતનો કોઈ વિરોધ નથી, પણ અમારી માગણી એટલી જ છે કે જાહેર કાર્યક્રમ થઈ જાય પછી ગ્રાઉન્ડની યોગ્ય સાફ સફાઈ થવી જોઈએ। જે ગ્રાઉન્ડમાં યોગ્ય સાફ સફાઈ નથી થતી અને જે તે કોઈ પણ કાર્ય થઈ ગયું હોય તો કાર્ય થઈ ગયા પછી ગ્રાઉન્ડમાં મોટા ખાડા તમને જોવા મળે છે અને ટ્રેક ઉપર તમે જુઓ તો ગ્રાઉન્ડની તૈયારી કરતા હોય બરોબર, તો નાના મોટા ખાડા એટલા છે કે ગ્રાઉન્ડની તૈયારી કરતા બધા વિદ્યાર્થીઓના ને અથવા તો જે તે કેન્ડિડેટ હોય એ બધાના પગ ધરબાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે ને એક બે બનાવ પણ એવા બનેલા છે કે છોકરાઓ તૈયારી કરવા નથી આવતા। પૂછવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે આના કરતા તો રોડ ઉપર તૈયારી કરવી સારી। શું તમારી માંગણી? અમારી માંગણી એટલી જ છે કે ગ્રાઉન્ડનું રિનોવેશન થયું છે તો આ રિનોવેશનમાં ફરી પાછું વ્યવસ્થિત કાર્ય કરવામાં આવે। જો અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે જે તે કોઈ વહીવટી અધિકારી હોય એને અમે જાહેર કરશી અને અથવા તો અમે વિજિલન્સ તપાસ કરાવશી કે આ કાર્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। તારું નામ? મારું નામ અંકિત પ્રજાપતિ છે, હું ધોરાજીનો રહેવાસી છું। આપણે અહીંયા ભગવતસિંહ સ્કૂલ પાછળ ગ્રાઉન્ડ જે છે રનિંગ માટે, જે ઘણા બધા લોકો રનિંગ ને કોન્સ્ટેબલની તૈયારી, આઈપીએસની, પોલીસની તૈયારી વગેરે કરવા આવે છે, તેના માટે જે આ ગ્રાઉન્ડ દોડવા લાયક જ જરાય છે નહીં। તેમાં ખાડા ખબડા અને મોટા પાણાઓ જે નડતર રૂપો હોય છે અને જે પડવાની શક્યતા હોય છે અને વ્યક્તિને મોજ પગમાં લાગી શકે છે, પગમાં ભાંગ તૂટવાની શક્ય રહે છે। તેથી આ વ્યક્તિને સુધારો કરવાની જરૂર છે ગ્રાઉન્ડની। કેવી તકલીફ પડે છે અત્યારે? તકલીફ એવી છે કે અમે દોડતા હોઈએ છીએ તો પગમાં ક્યારેક મોચ પડી જાય છે, પગ વાડો વળી જાય છે તો તૂટવાની શક્યતા રહી શકે છે પગ। પછી ગ્રાઉન્ડની આપણે તૈયારી કરવા વ્યક્તિ આવે છે સ્પેશિયલ ગ્રાઉન્ડ માટે, પોલીસની, કોન્સ્ટેબલની તૈયાર માટે, તો એ ભાઈની સપનું તે વ્યક્તિનું રહી શકે છે અને આ જરૂરી છે કે ગ્રાઉન્ડ સારી રીતે બનાવવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।